શ્રી એન શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એન.એસ. વિભાગના ઉપક્રમે નશામુક્ત ભારત અભિયાન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને સેમિનારના આયોજનમાં આજરોજ મુખ્ય વક્તા તરીકે વઢિયાર પંથકના કેળવણીકાર નવીનભાઈ ભોજકે વિદ્યાર્થીઓને નશાથી મુક્ત રહી સ્વસ્થ જીવન જીવી સમાજમાં નવી ઓળખ ઊભી કરવા વિશે વાત કરી. સેમિનારના બીજા વક્તા તરીકે કોલેજના આચાર્ય ડો રાજેશ ત્રિવેદીએ તન, મન અને ધનથી પોતાની જાતને બચાવવા માટે વ્યસનથી દૂર રહેવા વિશે વ્યાખ્યાન આપ્યું. વક્તૃત્વ સ્પર્ધામાં 3 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને નિબંધ સ્પર્ધામાં 8 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો રાજેશ રબારીએ કર્યું હતું અને આભાર દર્શન અને શપથ ગ્રહણે એસ પ્રોગ્રામ ઓફિસર હિતેશદાન ગઢવીએ કરાવ્યું હતું. રિપોર્ટર રાજુ પ્રજાપતિ, શંખેશ્વર. પ્રોજેક્ટ આપ્યો છે એમાં તમારું નામ, વર્ગ